વેલકમ બેક ટુ માય ન્યૂ યુટ્યુબ ચેનલ। મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જવાનું છે ગુરુકુલે। તો આપણે જઈએ છીએ। તો મિત્રો અહીંયા જઈએ તો નદી આવે છે, તે નદીનું નામ છે શેત્રુંજી નદી, જે હું તમને દેખાડીશ। અને આપણી સાથે કુપાલભાઈ પણ છે, અને તે બધા બ્લોગમાં સાથે જ છે, કોક બ્લોગમાં ખાલી નહીં હોય। બહાર આપણે ગયા આવીશું ત્યાં, બાકી અમારી સાથે જ મારો પરમ મિત્ર ભાઈઓ। મિત્રો આ છે નદી, તમે જોઈ શકો છો। મિત્રો આ પાણી સામાન પર જાય તો ત્યાં પણ આપણે જઈએ। મિત્રો આ કોરે પાણી આવે છે, તમે જો અહીંયાથી આમ વહી જાય છે, અને અહીંયાથી આપણે ગુરુકુલ પણ દેખાય છે। ઉભા રહ્યો, ઝૂમ કરું। મિત્રો આ છે ગુરુકુલ, આપણે ત્યાં જવાનું છે, તો ચાલો જઈએ। તો મિત્રો હું તમને રસ્તો દેખાડીશ। આ છે ત્યાં જવાનો રસ્તો। તો આ છે ત્યાં જવાનો રસ્તો, અને કુપાલભાઈ પણ આપણી સાથે જ છે। મિત્રો આ છે ત્યાં જવાનો રસ્તો। મિત્રો અહીંયા બાવળ છે, અહીંયા પાણી વધુ આવે છે, ત્યાં બાવળ બધે વહી જાય છે, કોક નથી જતા। અહીંયા નકર બાવળ જ છે, તમે જો નદી છે પણ કોઈ નથી। આ છે રોડ ને આ છે બાજુમાં ચાલવાનું। મિત્રો આપણે ગુરુકુલે પગવા આવી ગયા છીએ। મિત્રો આપણે આ કોર વહી આવી છાંય, અને ગુરુકુલ પણ આ કોર જ છે, એટલે મિત્રો અહીંયા ઝાડવા પણ છે। જો હું તમને ઝાડવા દેખાડું, ઘણા ઝાડવા છે સામે પણ। પણ છે કુપાલભાઈ આપણે આગળ ચાલ્યા જાય છે। મિત્રો આ ગેટ આવી ગયો છે ગુરુકુલનો, તમે જોઈ શકો છો। અમારા કુપાલ અંદર વહી ગયા છે, આપણે પણ જાશું। આપણે પણ અંદર વહેવા છે, તો આપણે અહીંયા પૂગી ગયા છીએ। મિત્રો અહીંયા ફુવારા શરૂ હોય છે, અત્યાર નથી। હવે આપણે પાણી પીતા આવી પહેલાં અમારા કુપાલભાઈને તરસ લાગે છે। તો પાણી પીવાનું પણ છે, તમે જો હું પાણી પી લઉં। મિત્રો આપણે પાણી પી લીધું છે, હવે ઉપર આપણે દર્શન કરવા જઈશું। ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે। કુપાલભાઈ ચડવા આવી ગયા છે, આપણે ચડશું। એ ફાસ્ટ ચડે, આપણે ધીમે ચડશું। ઊનું બહુ લાગે છે। મિત્રો તમે અહીંયા જો
હાથી છે, હાથીના મોઢા. તો મિત્રો આપણે અહીંયા પૂગી ગયા છીએ. મિત્રો હું સ્વામિનારાયણ મંદિરના તમને દર્શન કરાવું. મિત્રો આ છે આપણા સ્વામિનારાયણ મંદિર. તમે બધા દર્શન કરી લો. અંદર પ્રવેશ કરવો નહીં તે ઊંચા લખ્યું છે. આકોર ફરતે જુઓ તમે, પંખો છે મોટો. આ રાધા કૃષ્ણ છે, સામે પણ રાધા કૃષ્ણ છે. મિત્રો આપણે દંડવત કરી લીધા છે, તો હવે આપણે નીચે જાશું. મિત્રો અહીંયાથી પહેલાં દેખાડું ગુરુકુલનું આખું ગુરુકુલ એમ. જો ગુરુકુલમાં છે ભણવાની બિલ્ડિંગ, તો અહીંયાથી હું દેખાડું. અહીંયાથી જો આખું આવું છે. તો મિત્રો અહીંયાથી આવું દેખાય છે, અને સામે પણ તમને લઈ જાઉં. જો સરસ મજાનું કોતરું છે નીચે, તમે જુઓ. મિત્રો હું તમને આકૃતિનું દેખાડું. મિત્રો ઓલું છે સાધુ આશ્રમ, ઓલું છે સાધુ આશ્રમ, અને આનો વ્યૂ છે. તો મિત્રો આપણે નીચે વયા જઈએ. ચાલો જઈએ. રમવાના કોટ છે. તો મિત્રો લસરપટ્ટી પણ આવી ગઈ છે, તો આપણે ત્યાંથી આમ જઈએ. મિત્રો આવી ગઈ છે લસરપટ્ટી. મિત્રો આ છે ગૌશાળા. મિત્રો હવે આપણે સામે જઈએ, ત્યાં ગાયો પણ છે. તો મિત્રો ગાયો જે આમ છે, ત્યાં ચાલવાનું થાય. મિત્રો આ આવી ગઈ છે પીચ, ક્રિકેટ રમવાની પીચ છે આ. મિત્રો અહીંયા કોકનું બૂટ પડ્યું તમારું છે તો કોમેન્ટમાં લખો. અને ચાલો હવે સામે જીમ પણ છે, સામે જીમ પણ છે.
તો મિત્રો આ જીમ આવી ગઈ છે ને આપણા કૃપાલભાઈ લટકીને સામે ઠેઠ જશે. તો અમારા કૃપાલભાઈ ગયા છે અને આ લટકી રહ્યા છે અને તે સામે પણ પૂગી ગયા. તમે જો એની સ્પીડ સારી છે. અને હવે આપણે મિત્રો અહીંયા છાયા માટે આવો તો છાયા બેસી શકો છો. મિત્રો સામે ગાયો છે. તો મિત્રો હું તમને ગાયો જે બતાવું. મિત્રો આ છે ગાયો. અહીંયા બેસવા માટે પથ્થરો છે. તો આ એટલું જ છે દેખાડવા માટે, બીજું તો કંઈ છે નહીં. હું તમને આ બિલ્ડિંગ દેખાડું. આ બિલ્ડિંગ છે અહીંયા 1 થી તો 10 ધોરણ અથવા તો 8 હોય છે. અને આની બાજુમાં પણ બિલ્ડિંગ છે. તે બિલ્ડિંગમાં કોમર્સ, સાયન્સ, આર્ટ્સ 11, 12 બે છે અને કોલેજ પણ તમે કરી શકો છો. તો મિત્રો આ હતો આપણો બ્લોગ. તો મિત્રો આવા જ બ્લોગ જોવા માટે આપને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.